ખેડા ધોળકા માર્ગ ઉપર આવેલા ગુડલક બ્રિજ નજીક આજે વહેલી સવારે એક ભારે વાહન અકસ્માતની ઘટના સામે આવી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો। અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી। બાદમાં ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તા પરથી હટાવી ટ્રાફિકને ફરી શરૂ કરવામાં આવ્યો હતો। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। વેદભાવ ન્યૂઝ રિપોર્ટર સલમાની।